આજે આપણે ડુંગળી લસણ કે ટામેટાના ઉપયોગ વિના એકદમ ઓથેન્ટિક અને ફ્લેવરફુલ કશ્મીરી દમ આલુ બનાવતા શીખીશું। આ સબ્જી તમે રોટી, પરોઠા, નાન કે પૂરી સાથે સર્વ કરી શકો છો અને તે ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો। રેસીપી પસંદ આવે તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો। 2 થી 3 વ્યક્તિને જમવામાં સર્વ કરી શકાય તેટલી સબ્જી બનાવવા માટે મેં 12 થી 13 નંગ નાની સાઇઝના બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને થોડું મીઠું ઉમેરી 2 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા। પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છોલી લીધા છે। હવે દરેક બટાકાની ઉપર કાંટા ચમચી વડે આ રીતે 8 થી 10 જેટલા ઊંડે સુધી છેદ કરીશું, જેથી આપણે જે મસાલા ઉમેરીશું તે બટાકામાં અંદર સુધી ચડશે અને સબ્જી ખાતી વખતે બટાકા બિલકુલ પણ ફીકા નહીં લાગે। આ રીતે બધા બટાકાને પ્રીક કરી દીધા પછી કડાઈમાં તેલ ગરમ કરી તેને ડીપ ફ્રાય કરીશું। તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવી અને બટાકા બહારથી સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા। દમ આલુ ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, પણ જે ઓથેન્ટિક કાશ્મીરમાં જે રીતે બનાવાય છે તે રીત હું તમને બતાવી રહ્યો છું। આ રીતે 1 થી 2 મિનિટમાં બટાકા લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના બટાકાને પણ આ જ રીતે તળી લઈશું। હવે મેં મિક્સિંગ બાઉલમાં 1 કપ એટલે કે 150 ગ્રામ પાણી વગરનું મોળું દહીં લીધું છે। તેને હેન્ડ બીટર વડે સરખું ફેંટી લઈશું। દહીંના બિલકુલ પણ ફોદા ન રહે અને તે એકદમ સ્મૂથ થઈ જાય તે રીતે તેને ફેંટવું જરૂરી છે। કોઈપણ સબ્જીમાં તમે દહીં ઉમેરો ત્યારે તે પ્રમાણમાં મોળું હોય તેવું જ લેવું। જો ખાટું દહીં લેશો તો તે ફાટી જશે। આપણે જે કઢાઈમાં બટાકાને તળ્યા હતા તેમાંથી વધારાનું તેલ કાઢી ફક્ત વઘાર કરવા માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ કઢાઈમાં રહેવા દીધું છે। તેને ધીમી આંચ પર ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટવા લાગે એટલે 5 ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી તેને તેલની સાથે મિક્સ કરી લઈશું। બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। પછી તેમાં તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી 5 થી 7 સેકન્ડ માટે સાંતળી લઈશું। આ રીતે વઘાર તૈયાર થાય એટલે થોડીવાર માટે ગેસ બંધ કરી આપણે જે 1 કપ મોળું દહીં ફેંટીને રાખ્યું હતું તે તેમાં ઉમેરી મિક્સ કરીશું। કોઈપણ સબ્જીમાં તમે દહીં ઉમેરો ત્યારે જો ગેસ ચાલુ રાખશો તો દહીં ફાટી જવાની શક્યતા રહે છે, એટલે હંમેશા ગેસ બંધ કર્યા પછી જ દહીં ઉમેરીને મિક્સ કરવું। દહીં મિક્સ થાય પછી તેમાં 1 ચમચી સૂકી વરિયાળીનો પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ફ્લેવર માટે ચપટી ઇલાયચી પાવડર, અડધી ચમચી તજ લવિંગનો પાવડર અને 2 ચમચી ખાંડ ઉમેરીશું, જેથી દહીંની થોડી ખટાશ હોય તો તે બેલેન્સ થઈ જાય। તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। જો તમને તીખું ખાવાનું પસંદ હોય તો તમે રેગ્યુલર લાલ મરચું પાવડર પણ લઈ શકો છો। મસાલા દહીંમાં સરખા ઉકળે પછી આપણે જે નાની સાઇઝના બટાકા તળીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી મિક્સ કરીશું। બટાકાનું શાક તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ ક્યારેક કંઈક નવું શાક બનાવીને ખાવાની ઈચ્છા થાય તો આ રેસીપી ટ્રાય કરવા જેવી છે। આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમારા ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને પસંદ આવશે। શાકનો રસો થોડો ઘટ કરવા માટે મેં અડધી ચમચી બેસનને 2 ચમચી જેટલા પાણીમાં ઓગાળીને રાખ્યું હતું તે ઉમેરીશું। કારણ કે આ શાકમાં આપણે ડુંગળી લસણ કે ટામેટાનો ઉપયોગ નથી કર્યો એટલે થોડું રસાદાર શાક હોય તો ખાવાની મજા પડે। આ રીતે મસાલા બટાકામાં સરખા ચડે પછી મેં ફ્લેવર માટે 1 ચમચી કસૂરી મેથી લીધી છે, તેને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અને રસો થોડો પાતળો કરવો હોય તો તેમાં જરૂર મુજબ અથવા તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી તેને મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું, જેથી મસાલા બટાકામાં અંદર સુધી એબ્ઝોર્બ થશે અને શાક એકદમ ટેસ્ટી તૈયાર થશે। 5 મિનિટ બાદ હવે શાકમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું કશ્મીરી દમ આલુ બનીને તૈયાર છે। છેલ્લે તેના ઉપર થોડી સમારેલી કોથમીર ભભરાવી ગરમા ગરમ શાકને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। આ શાક તમે રોટલી, પૂરી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો। તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો।
વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના શાક મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો. ધન્યવાદ.